નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 18 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમારો એક પણ ટોપિક મિસ ન થઈ જાય. તો ક્વેશ્ચન નંબર 1, સ્ક્વેડ્રન લીડર મનીષા પાઢી કયા રાજ્યના પ્રથમ મહિલા એડીસી બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મિઝોરમ. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. ભારતના પ્રથમ મહિલા એડીસી તરીકે નિયુક્તિ મળી છે જે મનીષા પાઢી છે. મિઝોરમ રાજ્યપાલ દ્વારા નિયુક્તિ આપવામાં આવી છે ડોક્ટર હરિબાબુ કંભમપતિ દ્વારા. મૂળ વતન તેઓ ઓડિશા રાજ્યના રહેવાસી છે અને હાલમાં ભારતીય વાયુસેનામાં તેઓ સેવા બજાવે છે. હવે એડીસી શું છે? એડી કેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. એડીસી એ સન્માનજનક પદ છે. તેઓ રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિના અંગત સહાયક હોય છે. આઝાદી પછી પ્રથમ મહિલા નિમણૂક કરવામાં આવ્યા છે, જે અહીં વિશેષતા છે. મિઝોરમ વિશેની વિગતો જાણીએ તો તેની રાજધાની આઇઝોલ છે. મુખ્યમંત્રી લાલ દુહોમા છે, જેઓ ઝોરમ પીપલ્સ મુવમેન્ટ પક્ષના છે. તાજેતરના અન્ય પ્રથમ મહિલા સમાચાર હોય તો જેમાં દીપિકા મિશ્રાનો સમાવેશ થાય છે. તેમને વીરતા પુરસ્કાર મેળવવા માટે પ્રથમ મહિલા હતા જે ભારતીય વાયુસેનામાંથી બિલોંગ કરે છે. બીજા એક છે શિવા ચૌહાણ, સિયાચીનમાં તૈનાત પ્રથમ મહિલા સૈન્ય અધિકારી છે. તે પણ ખાસ યાદ રાખજો, જીકેના પ્રશ્નમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 2, સ્ટાર્ટઅપ કંપનીઓની મદદ માટે સરકારે કઈ યોજનાઓ શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે સ્ટાર્ટઅપ પહેલ છે એની શરૂઆત જાન્યુઆરી 2016થી કરવામાં આવી હતી. હવે સરકાર શું કરે છે તો કે સેબી જેવી કંપનીમાં જે એઆઈએફ એટલે કે જે ફંડ રોકવા માટેના અલગ અલગ પ્લાન્સ છે એમાં ફંડિંગ કરે છે, અને આ જે એઆઈએફ છે એ પછી સ્ટાર્ટઅપ કંપનીઓને ફંડિંગ પૂરું પાડે છે. હવે એસઆઈડીબીઆઈ આ ફંડનું સંચાલન એસઆઈડીબીઆઈ એટલે કે સિડબી દ્વારા કરવામાં આવે છે. હવે નેશનલ સ્ટાર્ટઅપ ડે 16 જાન્યુઆરીથી મનાવવામાં આવે છે, જેની શરૂઆત ઇન્ડિયામાં 2022થી કરવામાં આવી હતી. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોનોમિસ્ટ છે, જે યુએસ અને ચાઇના પછીની ત્રીજા નંબરની છે. ભારતમાં 110+ યુનિકોર્ન આવેલી છે કંપનીઓ. યુનિકોર્ન એટલે $1 બિલિયન કરતાં જેનું મૂલ્ય વધારે હોય એને યુનિકોર્ન કંપની કહેવામાં આવે છે. એક છે માર્ગ પોર્ટલ, MAARG, મેન્ટરશિપ, એડવાઇઝરી, આસિસ્ટન્સ, રેઝિલિયન્સ એન્ડ ગ્રોથ. પોર્ટલ છે મેન્ટરશિપ અને માર્ગદર્શન માટે કાર્ય કરે છે. સ્ટાર્ટઅપ રેન્કિંગ 2023-24 મુજબ ગુજરાત સતત ચોથી વખત બેસ્ટ પરફોર્મર બન્યું હતું, જે કર્ણાટક અને કેરળપણામાં મોખરે છે. મુખ્ય સરકારી પહેલોની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ પ્રોટોટાઇપ અને માર્કેટ એન્ટ્રી માટે આર્થિક સહાય આપે છે. ક્રેડિટ ગેરંટી સ્કીમ CGSS કોલેટરલ વગર લોનની સુવિધા પૂરી પાડે છે. ટેક્સ બેનિફિટ્સ પાત્ર સ્ટાર્ટઅપને 3 વર્ષ સુધી ઇન્કમ ટેક્સમાંથી બાકાત રાખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો સ્ટાર્ટઅપ વિશે. હવે ક્વેશ્ચન નંબર 3, લીડિંગ વુમન ક્રિકેટર ઓફ ધ યર કોને જાહેર કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, દીપ્તિ શર્મા. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આ જે છે વિઝડન ક્રિકેટર્સ આલ્મનેક એ ક્રિકેટનું બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. એ જીકેના પ્રશ્નમાં પૂછાઈ શકે, ક્રિકેટના બાઇબલ તરીકે વિઝડન ક્રિકેટર્સ આલ્મનેક. હવે દીપ્તિ શર્માને જ્યારે બનાવવામાં આવ્યા છે, આ એવોર્ડ આપવામાં આવ્યો છે, તો આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. હવે દીપ્તિ શર્મા 2025ના મહિલા ODI વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 22 વિકેટ લીધી હતી અને 215 રનનો સ્કોર કર્યો હતો. હવે વિઝડન મેન ક્રિકેટ ઇન ધ વર્લ્ડ તરીકેનો એવોર્ડ મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાના છે એમને આપવામાં આવ્યો છે. લીડિંગ T20 ક્રિકેટર ઇન ધ વર્લ્ડ ભારત માટે અભિષેક શર્માને આપવામાં આવ્યો છે. હવે વિઝડન 5 ક્રિકેટર્સ ઓફ ધ યર એમાં 5 ખેલાડીઓને એનાયત કરવામાં આવ્યા છે, જેમાંથી 4 ભારતીય છે. એક શુભમન ગિલ, એક મોહમ્મદ સિરાજ, એક રવિન્દ્ર જાડેજા અને એક છે રિષભ પંત. અને 5મા ખેલાડી હસીબ હમીદ છે, તેઓ ઇંગ્લેન્ડના છે. તો હવે ક્વેશ્ચન નંબર 4, IRCTCએ કયા શહેરથી દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, હૈદરાબાદ. તો એની વિગતે ચર્ચા કરીશું. હવે શરૂઆતની વાત કરીએ તો આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદ હૈદરાબાદ રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ભારતના મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોના દર્શન કરાવવા માટેના ઉદ્દેશ્યથી આ સ્ટાર્ટ કરવામાં આવી છે. હવે કવર થતા મુખ્ય 4 સ્થળો છે. એક છે તિરુપતિ આંધ્રપ્રદેશ, બીજું છે રામેશ્વર તમિલનાડુ, ત્રીજું છે મદુરાઈ તમિલનાડુ અને ચોથું છે કન્યાકુમારી તમિલનાડુ. હવે મિત્રો આ સિવાયની પણ અન્ય ઘણી બધી યોજનાઓ છે રેલવેની. ભારત ગૌરવ ટ્રેન યોજના, આ યોજના ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝન હેઠળ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ સ્થાનિક પ્રવાસનને વેગ આપવાનો છે. હવે IRCTC વિશે વાત કરીએ તો રેલવે મંત્રાલય હેઠળનું જાહેર ક્ષેત્રનું સાહસ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ છે, જે કેટરિંગ, ટુરિઝમ અને ઓનલાઈન ટિકિટિંગનું સંચાલન કરે છે. દક્ષિણ ભારતનું મહત્વ, કન્યાકુમારી એ ભારતની મુખ્ય ભૂમિતિક દક્ષિણતમ બિંદુ છે,
જ્યાં અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરનો સંગમ થાય છે? જીકેના પ્રશ્ન તરીકે આ પોઈન્ટ પણ યાદ રાખજો. ક્વેશ્ચન 5, GE એરોસ્પેસ કયા દેશની કંપની છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અમેરિકા. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ભારત સાથેની મહત્વપૂર્ણ ડીલ કરી છે GE એરોસ્પેસે. તેજસ MK2 હવાઈ જહાજ માટે F414 જેટ એન્જિન બનાવે છે. આ સિવાય હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે સંયુક્ત ઉત્પાદન પણ કરે છે. એના MOU સાઇન કરવામાં આવ્યા છે. 80% ટેકનોલોજી ટ્રાન્સફર એ એક ઐતિહાસિક બાબત કહેવાય કે એની ટેકનોલોજીને પણ શેર કરે છે. કંપનીનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટરની વાત કરી તો અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. ઇવેન્ડલ, ઓહિયો, યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલી છે. હવે શરૂઆતમાં જે GE એરોસ્પેસ હતી અત્યારે 3 મુખ્ય કંપનીઓમાં વહેંચાઈ ગઈ છે. GE એરોસ્પેસ એવિએશન અને એન્જિન, GE વર્નોવા એનર્જી પાવર, GE હેલ્થકેર મેડિકલ સેક્ટરનું છે, જે ખાસ યાદ રાખવું. હવે GE એરોસ્પેસના CEO કોણ છે? હાલમાં GE એરોસ્પેસના CEO H. લોરેન્સ કલ્પ જુનિયર છે. આ ડીલથી ભારત દુનિયાના એવા જૂજ દેશોમાં સામેલ થશે જેમની પાસે લડાકુ વિમાનોના એન્જિન બનાવવાની ક્ષમતા છે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન પાસે જ આ ક્ષમતા હતી. હવે ક્વેશ્ચન નંબર 6, INS ધ્રુવ કયા પ્રકારનું વહાણ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મિસાઇલ ટ્રેકિંગ અને સર્વેલન્સ જહાજ. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. ભારતનું પ્રથમ ન્યુક્લિયર મિસાઇલ ટ્રેકિંગ અને સર્વેલન્સ જહાજ છે INS ધ્રુવ. એના નિર્માણની વાત કરીએ તો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ ખાતે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સંચાલનની વાત કરીએ તો ભારતીય નૌકાદળ, ઇન્ડિયન નેવી, DRDO અને NTRO દ્વારા સંયુક્તપણે એનું સંચાલન કરવામાં આવે છે. ટેકનોલોજીની વાત કરીએ તો AESA રડાર સિસ્ટમ આવેલી છે. બેલેસ્ટિક મિસાઇલોનું ચોક્કસ ટ્રેકિંગ લાંબા અંતરેથી જ કરી લેવા માટે આ ખૂબ જ અગત્યની મિસાઇલ ટ્રેકિંગ સિસ્ટમ છે. આજે INS ધ્રુવ જે વહાણ છે VC11184 રિસર્ચ એન્ડ સર્વેલન્સ વેસલ છે. એના મુખ્ય કાર્યની વાત કરીએ તો બેલેસ્ટિક મિસાઇલ ટ્રેકિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ માટે યુઝ કરવામાં આવશે. ભારતનું આ પ્રકારનું જહાજ ધરાવતો વિશ્વનો 5મો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ફ્રાન્સ, ચાઇના અને રશિયા પાસે આ પ્રકારના વહાણો હતા. તે હિન્દ મહાસાગરમાં ભારતની દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક દેખરેખમાં વધારો કરે છે. હવે આ જે મિસાઇલ જહાજ છે, ભારતની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ BMDને મજબૂત કરવા માટે INS ધ્રુવ મહત્વની ભૂમિકા ભજવે છે. તે દરિયાની વચ્ચે રહીને ભારત તરફ આવતી મિસાઇલોને વહેલી ચેતવણી અર્લી વોર્નિંગ આપે છે અને ડેટા એકત્રિત કરે છે, જે અગ્નિ જેવી મિસાઇલોના પરીક્ષણ સમયે પણ મદદરૂપ થાય છે. તો આગળનો ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 7, હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 કોને મળ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સાઇની ગુપ્તા. તો એની વિગતે ચર્ચા કરીશું. હવે બોલિવૂડના અભિનેત્રી છે સાઇની ગુપ્તા. એને આપવામાં આવ્યો છે આ એવોર્ડ. હાર્વર્ડ યુનિવર્સિટીના હાર્વર્ડ સાઉથ એશિયન એસોસિએશન દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ફિલ્મો અને વાર્તાલાપ દ્વારા દક્ષિણ એશિયાઈ ઓળખમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફોર મોર શોર્ટ્સ પ્લીઝ, આર્ટિકલ 15 અને માર્ગરીટા વિથ અ સ્ટ્રો જેવા જાણીતા કાર્યો માટે એને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાણીતા શેફ વિકાસ ખન્નાને પણ 2025માં ગયા વર્ષે આ એવોર્ડ મળ્યો હતો. ક્વેશ્ચન નંબર 8, વિશ્વ વિરાસત દિવસ વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 18 એપ્રિલ. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વ વિરાસત દિવસ એની આ વર્ષની 2026ની થીમ રાખવામાં આવી હતી હેરિટેજ રેસિલિયન્ટ ટુ ડિઝાસ્ટર્સ, સ્ટ્રેટેજીસ ફોર પ્રોટેક્શન. આપત્તિઓ સામે સ્થિતિસ્થાપક વારસો સંરક્ષણ માટેની વ્યૂહરચનાઓ. આ પહેલા 2024માં ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી થીમ રાખવામાં આવી હતી. ઐતિહાસિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો શરૂઆત 1982માં ICOMOS દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને 1983માં યુનેસ્કો દ્વારા સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે ભારતમાં યુનેસ્કો સાઇટ્સ વિશે ચર્ચા કરીશું. ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની વાત કરીએ તો હાલમાં ભારતમાં કુલ 42 યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળો છે. છેલ્લે ઉમેરાયેલા સ્થળોમાં 41મું અને 42મું સ્થળ શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળમાં અને હોયસલા મંદિરો કર્ણાટકના સમાવેશ થાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્યત્વે 4 આવા સ્થળો આવેલા છે. પહેલું ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક 2004માં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાણીની વાવ પાટણ જે 100ની નોટ પર પણ અંકિત છે. ત્રીજું છે અમદાવાદ ઐતિહાસિક શહેર 2017માં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું હતું. ચોથી વાત કરીએ તો ધોળાવીરા કચ્છમાં 2021માં હડપ્પા સંસ્કૃતિનું સ્થળ હતું. તો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 9, આયુષ ચિંતન શિબિર 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નવી દિલ્હી. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. આયુષ ચિંતન શિબિર 2026નું ઉદ્ઘાટન કેન્દ્રીય આયુષ મંત્રી દ્વારા નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ, આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી ને આધુનિક સ્વાસ્થ્ય પ્રણાલી સાથે જોડવા અને તેના વિકાસ માટે રોડમેપ તૈયાર કરવાનો છે.
આયુષ ક્ષેત્રમાં ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનનો ઉપયોગ વધારવાનો મુખ્ય એજન્ડા છે. આયુષ ઉત્પાદનોની ગુણવત્તા અને નિકાસમાં વૃદ્ધિ કરવાનો પણ એજન્ડા રાખવામાં આવ્યો છે. મેડિકલ ટુરિઝમમાં ભારતને આયુષ દ્વારા વૈશ્વિક હબ બનાવવાના હેતુથી આગળ વધી રહી છે. હવે આ સિવાય પરીક્ષાલક્ષી અગત્યની માહિતી જોઈ લેશું. આયુષ મંત્રાલય એની સ્થાપના 9 નવેમ્બર 2014ના રોજ કરવામાં આવી હતી. પહેલાં તે આરોગ્ય મંત્રાલય હેઠળ એક વિભાગ હતો. હવે WHO GCTM વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ગુજરાતના જામનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે, જે આ ક્ષેત્રે ભારતનું સૌથી મોટું ગૌરવ છે. નેશનલ આયુષ મિશન NAM આ યોજના આયુષ સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યરત છે. આયુષ વિઝા ભારત સરકારે વિદેશી નાગરિકો માટે ખાસ આયુષ વિઝા શ્રેણી શરૂ કરી છે, જેથી તેઓ ભારતમાં આયુર્વેદિક સારવાર માટે આવી શકે. ક્વેશ્ચન નંબર 10. CAPFની પ્રથમ ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સ ક્યાં આયોજિત કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નવી દિલ્હી. તો વિગતે ચર્ચા કરીશું. CAPFની પ્રથમ ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી હતી. દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવો અને વિવિધ દળો જેમ કે BSF, CRPF, CISF, ITBP, SSB વચ્ચે સારું સંકલન સાધવાના મુખ્ય હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે CAPF હેઠળના કુલ 7 દળો કાર્યરત છે. એક છે BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એક છે CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એક છે CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એક છે CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એક છે ITBP ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, એક છે SSB સશસ્ત્ર સીમા બલ, એક છે NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને એક છે AR આસામ રાઇફલ્સ. હવે નવા ફેરફારોની વાત કરીએ તો કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા હવે ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષામાં લેવાશે. આધુનિકીકરણની વાત કરીએ તો આયુષ્માન CAPF યોજના હેઠળ જવાનો અને તેમના પરિવારને સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવે છે. હવે મિત્રો, આ ડેલી કરંટ અફેરનો વિડીયો જોવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય અને તમને આપેલી માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી જણાવજો. તમારા મિત્રો કોઈ પ્રિપેરેશન કરતા હોય તો એના આ વિડીયો અચૂકથી શેર કરજો. અને જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી અમારા આવનારા તમામ નોટિફિકેશન આપના સુધી મળી રહે. ધન્યવાદ.